નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અહેમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચ પર કોસ્ટલ સ્વચ્છતા અભિયાન પ્રારંભ થયો હતો। દર વર્ષે હજારો ટન કચરો સમુદ્રમાં જાય છે, જેમાંથી ઓછામાં ઓછા 60% પ્લાસ્ટિક સામગ્રીનો બનેલો હોય છે। પ્લાસ્ટિક ખાસ કરીને સમુદ્રમાં ખૂબ લાંબો સમય રહે છે અને તે એટલું વિપુલ પ્રમાણમાં છે કે સમુદ્રના દરેક ચોરસ માઇલમાં પ્લાસ્ટિકના 46,000 વ્યક્તિગત ટુકડાઓ છે। પૃથ્વીના મહાસાગરોમાં સ્વાસ્થ્ય માટે આ આપત્તિજનક સ્થિતિ છે, જેની સીધી અસર તેના લોકોના સ્વાસ્થ્ય પર પડે છે। આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન અપ ડેની ઉજવણી કરવાનો અને મનાવવાનો દિવસ છે, ત્યારે છોડ અને પ્રાણીઓ માટે ગ્રહને વધુ સ્વચ્છ બનાવવા માટે મદદ કરવાનો સમય છે। ગીર ફોરેસ્ટ નવા બંદર ગ્રાઉન્ડ ફોરેસ્ટ સાથે સ્ટાફ નલિયા માંડવી ગામના સરપંચ પ્રતિનિધિ રફીકભાઈ, ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી, ડોક્ટર દાફડા તમામ લોકો સાથે આજે દરિયાકાંઠાના અહેમદપુર માંડવી બીચ બ્લુ ફ્લેગ બીચ પર કોસ્ટલ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરી દરિયા કિનારાને સ્વસ્થ કરવા આવેલો તેમજ એક વૃક્ષ માં કે નામ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। જેકેએસ ન્યૂઝ સાથે કાળુ આહિર, દીવ। મારું નામ સુમરા રફીકભાઈ ઇસ્માઇલભાઈ। આપણા નવા બંદર બીચના રાઉન્ડ ફોરેસ્ટર વિભાગની ટીમ દ્વારા સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખેલો, તેમાં અમે સૌ મિત્ર મંડળ જોડાઈ અને આ ટીમે દરિયાને બ્લુ ફ્લેગ બીચ ત્યાં સફાઈ અભિયાન કરી તેમને પ્રકૃતિ અને સાફ સુંદર રહી તેવો સંકલ્પ લઈ અને એક પેડ માકે નામ લગાવી અને તે કાર્યક્રમ ઉજવાયો હતો। તેમાં મેં સર્વે ટીમે ભાગ લઈ એમાં ધર્મેન્દ્રગીરી ગોસ્વામી, ડૉક્ટર સાહેબ દાફડા, પછી નવા બંદર રાઉન્ડ ફોરેસ્ટર વિભાગના અધિકારીઓ અને સાથે મળી આ કાર્યક્રમને વેગ આપ્યો છે।